દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરનો મહુવા પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યો છે, જેમાં પીએસઆઈ અને બુટલેગર વચ્ચેનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આને લઈને હવે અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। આમાં કહેવાય રહ્યું છે કે મહુવામાં દારૂના ધંધા સાથે સંકળાયેલ બુટલેગરને પીએસઆઈ ફોન કર્યો અને કહ્યું કે મને પશ્ચિમ બંગાળ તપાસ માટે જવું છે, એટલે પૈસાની વ્યવસ્થા કરી આપ। આ મામલે જે બુટલેગર છે તેણે એસીબીમાં પણ પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ કરી હોય તે પ્રકારની વાત હતી। હવે આ સમગ્ર ઘટના છે તેમાં મહુવાના કાળ ભૈરવ ચોકમાં દારૂ સ્ટેન્ડ ચલાવતા ફરિયાદી દ્વારા પીએસઆઈ પરમાર વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ આપી હતી, જેમાં આ વિડીયોમાં પીએસઆઈ જણાવી રહ્યા છે કે આખા ગામને મળે। પીએસઆઈને એવું પણ જણાવી રહ્યા છે કે મારે પશ્ચિમ બંગાળ તપાસમાં આવ્યું છે, જેના કારણે 30 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ થાય, માટે તકલીફ એ વાતની છે કે ઘરના થોડી કાઢવા પડે। આ ઘટનાનો પેલા કથિત ઓડિયો સામે આવ્યો છે, આપ આ ઓડિયો સાંભળો। હેલો, લાલો બોલું સાહેબ। બોલો। પરમાર સાહેબ બોલો ને? હા। હવે સાહેબ કાલે મારા મમ્મી દવાખાને લઈ ગયો હતો હું, એટલે કાલે તમારી પાસે ન આવી શક્યો। હવે અત્યારે ભૂત સાહેબ છે ને, ભૂત સાહેબ ના દવાખાને એને પાટા બંધાવું છું। મને પાટા બંધાવે એટલે સાહેબ બોલવા પડ્યું, એટલે હું તમારી પાસે આવી જાઉં છું। અને સાહેબ અત્યારે મારો થોડી પોઝિશન નબળી છે ને કે સાહેબ હું તમને બીજો ફોન ન કરવા દઉં। એમ નહીં, આમાં કેવું છે કે મને કેવું થાય કે આખા ગામ ભલે જે હશે આખા ગામને મળે, મને ભલે હું, અને મને એવું છે કે મારે અત્યારે શું છે, ચોખ્ખી વાત કહું, મારે અત્યારે પશ્ચિમ બંગાળની તપાસ આવી છે, એમાં 30-40 હજાર રૂપિયાનો ખર્ચો છે। તકલીફ એ આવીને ઉભી રહી છે કે ઘરના કાઢવા પડે ને, એટલા માટે બસ એ વાત છે, બીજી કોઈ વાત નથી। બરાબર? હાલો। હા તો વાંધો નહીં, ફોન કરો। હું સાહેબ હમણાં નવરો પડું ને ભૂત સાહેબ ના દવાખાને તો હું હા, મારા મમ્મી ને ડાયાબિટીસ ને એવું બધું લો થઈ ગયું છે ને ભાઠા પડી ગયા ને એવું છે ને, કાલના દવાખાને છું, પણ હમણાં રજા આપશે ને હવે છે ને સાહેબ આજકાલ તમને 5000 રૂપિયા આપી, ઓલા કરે મને કંઈક ઓછું કરી દેજો તમે। સાહેબ અત્યારે શું છે કે હવે આપણે તમને બધું ખબર જ છે, સૌના ખર્ચા હાલે। હા તે વાંધો નહીં, એ વાંધો નહીં, તો હું તમને ફોન કરી અહીંયા છો ને? અહીંયા જ છું। હા, તમે કહો કે બધા બંગાળ જાવ છો એટલે એ માટે? ના ના, બંગાળ 2 દિવસ પછી જવાનું। હા ભલે ભલે સાહેબ, વાંધો નહીં સાહેબ। હલો, હા પરમાર બોલું। હા બોલો ને સાહેબ। આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ। સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે। મેં શું કીધું? હા અગર ના, મારે બરાબર છે? એટલે એના કારણે કેમ કે ભાઈ એ પ્રમાણે મારે કામગીરી કરતા ભાવે, બરાબર? કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું। હા પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું, બરાબર? હા, પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે। મેં શું કીધું? ચોખ્ખું હા અગર ના, બસ, એટલે પતી વાત। એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કરવી એ કરવું। કેમ કે હું કાલે છે ને ઘરે બી આવ્યો હતો, કાલે ઘર બી બંધ હતું। હા, ઘરે નહોતો સાહેબ? મને ખબર છે, અમે 7:30-8 વાગે આવેલા, બરાબર? એટલે કેમ કે ચોખ્ખી વાત છે, અહીં તો હા આગળ ના, અહીંયા આપણે એક જ નિયમ છે, કોઈના ઉતરે કોઈ દીવો બળતો નથી। ના ના, એ તો સાહેબ તમારી વાત બરોબર છે, બરાબર? જો ઓલા ખરે તમે સાહેબ ખાલી ફોન કર્યો એટલે હું તરત તમારી પાસે આવી ગયો હતો। અરે ભાઈ એક વાત છે, એ વાત ગઈ વખતે બી આયા છો કે નહીં, એ ક્યાં ગણાવવાની જરૂર છે? આ વખતે મારે આ 4થી 5મી વખત હું ફોન કરું છું, તમારી વાત સાહેબ હું સમજુ છું। તમને શરમ આવે છે કે નહીં આવતી? મને તો શરમ આવે છે, મેં આ છેલ્લી વખત ફોન કર્યો છે, બરાબર છે? હવે હું કઈ ફોન કરવાનો નથી, બરાબર? આ હકીકત વાત છે। આ તો સાહેબ હવે એકાદો દી કાઢો નહીં। મેં શું કીધું? મને કોઈ ફરક, હું કઈ એક વાત છે, મેં આટલા ટાઈમ નતો પૈસા નતા લીધા તો કઈ મરી નથી ગયો, અને આગળ કઈ મરી નથી જવાનો હું। પણ હું સાહેબ તમને શું કહું, મેં એટલો સમય કર્યો, ધંધો કર્યો ને, તો મેં પૈસા મોકલેલા છે, હું ક્યાં તમને અરે ભાઈ એક વાત છે, હું એમ કઉ છું, મોકલાયા હશે, જે કર્યું હશે જવા દો। તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારે સાહિત્ય આપું તમારા રાઇટર। અરે ભાઈ એ હું શું કહેવા માંગુ છું, એ ભૂતકાળ જવા દો, એ મારે કઈ ગાવું નથી, એ મને મળ્યા નથી મળે, એ મારે કઈ ગાવાનું નથી, બરાબર છે? કેમ કે આ એક
પેલા એના માટે હું વારે ઘડિયા આ 6મી 7મી વખત હું ફોન કરું, સાહેબ હમણાં આવું, ના સાહેબ કાલે આવું, અરે સાહેબ 2 દિવસમાં પોખતું કરી દો, સાહેબ જગદીશભાઈને મોકલી આપજો. અરે યાર બરાબર છે, તો મને કઈ ભીખ મને ભીખ માંગવી ગમતી નથી, મારામાં છે તાકાત. તો હવે સાહેબ તમે કેમ કરું બોલો? બરાબર. ના હું શું કહું, એકાદો દી સાહેબ નીકળે એમ હોય બરાબર, હું શું કહું એનું કારણ છે ને. અને પછી એક વાત છે, અને પછી આ મહિને ફરી પાછો કઈક પૈસા લેવા મોકલીશ ને, એટલે એમ જ કે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા છે. એટલે શું કરવાનું સાહેબ? મારે બધું બંધ છે તોય હું તમને ના નથી પડતો. પણ ના, હું ચોખ્ખી જ વાત કઉ છું, આપણે ધંધો ના કરતા હોય તો નહીં જ કરવાનો. હકીકત વાત છે. એટલે તમે તારે ડિસ્ટર્બ પૂછો, મને ના પાડેલી છે એટલે હું કઈ નથી કરતો. પણ હું શું કહેવા માંગુ, કઈ વાંધો નહીં, મેં પેલા કીધું તો ખરું, બરાબર છે. મેં પેલા મને પેલા પૈસા મળ્યા નહીં મળ્યા, ચલો એ અલગ વસ્તુ છે, બરાબર છે. પણ ત્યારે બી હું મરી નતો ગયો, આજે નહીં મરી ગયો, આગળ બી મરી નહીં જવાનો. પણ હું તમને એમ કહું સાહેબ, તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા રાઇટર ભાઈ હરૂભરું વાત કરું, બોલો આજુભાઈ એ અલગ, એ ભૂતકાળ છોડો, એમાં મારે કાંઈ પડવું નથી, બરાબર છે. તમે આજુભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે, નરેશભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે. બધા ભગવાન બધાનું ભલું કરે, બરાબર. હું પ્રાર્થના કરું છું ભગવાન બધાનું ભલું કરે, બરાબર. એટલે મેં એટલા માટે મેં કીધું હું જો પૈસા મળશે સારી વાત છે, નહીં મળે તો કોઈ વાંધો નહીં, કોઈ મરતું નથી ને કોઈ મરવાનું નથી. કાંઈ વાંધો નહીં સાહેબ, બોલો હા સુધીમાં હું તમને પોગાડી દઉં. રીતે આપણે સાંભળ્યા કથિત ઓડિયોમાં એવો દાવો છે પીએસઆઈ અને બુટલેગર વચ્ચેનો આ સંવાદનો, પરંતુ આ મામલાને લઈને શું તપાસ થાય છે તે આવનારા સમયમાં ખબર પડશે ને આ કથિત ઓડિયો ખરેખરમાં જે પ્રવીણ પરમાર નામના પીએસઆઈ છે તેમનો છે કે કેમ એ સૌથી મોટો સવાલ છે, ને એ શું ખુલાસો કરે છે તે પણ અમે તમને બતાવીશું. પરંતુ આ જે કથિત ઓડિયો વાયરલ થયો છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે. દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક. આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.